બાળ મિત્રો બધા ધોરણોની અંદર રાજ્ય સરકાર તરફથી આ પ્રકારની એક બુક મળેલી છે કે ઘરે શીખીએ. તો વિવિધ પ્રકારના વાલીઓના મનમાં અને બાળકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો છે કે માર્ગદર્શન વગર આ પ્રકારની બુકની અંદર કઈ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી. મારો પહેલો વિડીયો જે છે એની અંદર હું ધોરણ 1 ની બુક અહીંયા મારી પાસે છે. તમને સામે ધોરણ 1 ની જે બુક છે એ બતાવશું, જેની અંદર ઉપર લખેલું છે ઘરે શીખીએ, ધોરણ 1, જૂન 2020. નીચે વિદ્યાર્થીનું નામ, વાલીનું નામ અને પાછળ આપણે જોઈએ તો સૌ પ્રથમ પ્રવૃત્તિથી શરૂઆત કરીએ તો આની અંદર 15 પ્રવૃત્તિઓ આપી છે. આપણે એમ થાય એક નાનકડી બુક્સ વડે અને ઘરે બેઠા બાળક કઈ રીતે સ્વઅધ્યયન કરી શકે. રાજ્ય સરકારે અથાંગ મહેનત અને વિશાળ પ્રયત્નો દ્વારા નાનામાં ગામડામાં રહેતા છેવાડાના બાળકનું ધ્યાન રાખી અને ધોરણ 1 ની અંદર નામાંકન થયેલા અને જ્યારે જૂન મહિનામાં જે નવા બાળકો દાખલ થયા છે અને COVID-19 ના કારણે આ શાળાઓ બંધ હોવાને કારણે આ બાળકો જ્યારે શાળાએ નથી આવતા, તો જે પ્રવૃત્તિઓ છે એ કેવા પ્રકારની મસ્ત પ્રવૃત્તિઓ મૂકી છે. 15 પ્રવૃત્તિઓ મૂકી છે. આ પ્રવૃત્તિઓ આપણે જૂન મહિનાની અંદર પૂર્ણ કરવાની છે. તો બાળકને ખાસ કરીને વાંચતા નહીં આવડતો હોય તો એક વાલી તરીકે તમે શું કરી શકો? કેટલાક વાલી એવા હશે પોતે પણ ભણેલા નહીં હોય, તો એમના માટે ખાસ મદદરૂપ થાય, એમને ઉપયોગી નીવડે એ માટે થઈને આ વિડીયો બનાવ્યો છે. તો એની અંદર પ્રથમ પ્રવૃત્તિ છે કાગળના દૂચા વાળવા. તો તમારે નકામા કાગળ અંદર છાપાનું લખ્યું છે, તો છાપું નકામો કાગળ હોય અથવા બીજો કોઈ પણ પ્રકારનો તમારી પાસે નકામો કાગળ હોય, એનું તમારે બાળકને આ રીતે જે કાગળ હોય એનું શું બનાવવાનું કહેવાનું છે? દૂચા બનાવવાનું કહેવાનું છે. અને આ દૂચો એવડો બનાવવાનો છે કે સંપૂર્ણપણે જે આ આંકડાઓ લખેલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, તો બાળકને 10 દૂચાની જરૂર પડશે. એને એટલું કાગળ આપો અને એને આ રીતે વિવિધ પ્રકારના દૂચા બનાવવાનું કહો. દૂચા બનાવ્યા પછી એ બાળકને દૂચા મૂકી દેવાના અને એ દૂચા ગુંદર વડે દરેક ગોળની અંદર અથવા દરેક આંકડા ઉપર આવી જાય એ રીતે ચીટક કામ કરવાનું છે. તો મિત્રો, આ રીતે જે નાના બાળકો છે, પ્રવૃત્તિ એકદમ સરળ છે કે એ અંકને ઓળખી પણ શકે અને ઓળખીને એની ઉપર એને શું કરવાના છે? ફક્ત ચોંટાડતો, ખાસ કરીને એનો હાથ ચાલતો થાય, એના હાથોને વિવિધ પ્રકારના વળાંક મળે એવી પ્રેક્ટિસ થાય, એના માટે થઈને મૂકવામાં આવેલું છે. તો એકાદ વેદ જેવડા કાગળના ટુકડાઓ કરવાના અને એ ટુકડાઓ વડે જુદા જુદા દૂચા બનાવવાના અને દૂચાને અહીંયા વિવિધ પ્રકારે શું કરવાના છે? ચોંટાડવાના છે. બાળકને જેટલા દૂચાની જરૂર હોય એટલા દૂચા બનાવી અને 9 જ કીધા છે અહીંયા, તો જે 9 દૂચા કે 10 દૂચા બનાવી અને એ એની પર ચોંટાડી શકે છે. એના પછી બીજી પ્રવૃત્તિ આપી છે, એની અંદર નકામા છાપા લેવાના છે અને એની વિવિધ પ્રકારની ઊભી પટ્ટીઓ બનાવવાની, બરોબર છે, અને પટ્ટી ફાડવાની કહેવાની. ધારો કે હું એક કાગળ લાવું છું અહીંયા, બરોબર છે, બેટા કાગળ લાવતો હોય ત્યાંથી, તો એ કાગળ લાવશે તો કાગળને આપણે શું કરવાની છે? ઊભી પટ્ટી ફાડી દેવાની છે, બરોબર છે. એની અંદર પટ્ટીઓ બાળકને ફાડી અને કોથળીમાં રાખવાની છે. ફક્ત એને ફાડતા શીખવાનું છે. ફૂટપટ્ટી કે એવો કોઈ ઉપયોગ નથી કરવાનો. મારી પાસે આ કાગળ છે, તો આ કાગળ વડે હું શું કરીશ? તો પટ્ટીઓ ફાડવાનો પ્રયત્ન કરીશ. વિવિધ પ્રકારની તમને ફાડીને બતાવીશ. તો બાળકને આ રીતે કોઈ પણ પ્રકારના માપ વગર આ પ્રકારે એ જે કાગળ છે, તમે આટલો ટુકડો એને આપેલો હશે, બરોબર છે, તો એ એમાંથી હાથે આ રીતે શું કરશે? પટ્ટીઓ ફાડશે અને વિવિધ પ્રકારની પટ્ટીઓ શું કરશે? ભેગી કરશે. તો પ્રવૃત્તિ 2 માં આ પ્રકારની પટ્ટીઓ ફાડવાની પ્રવૃત્તિ તમારે ઘરે કરાવવાની છે. એવું નથી કે અંદર બાળકને લખવાનું, કારણ કે નવું છે, નવીન બાળક જે અગાઉથી કોઈ પૂર્વ જ્ઞાન, સંખ્યા જ્ઞાનનું કે લઈ નથી, સીધી પ્રવૃત્તિ દ્વારા આ પ્રકારે જુદી જુદી પટ્ટીઓ કાપી શકાય. તો પ્રવૃત્તિ 2 ની અંદર કાગળ કામ કરવાનું છે કે વિવિધ પ્રકારની પટ્ટીઓ શું કરવાની છે? કાપવાની છે અને આ પ્રકારે તમે પટ્ટીઓ. પ્રવૃત્તિ 3 અંક રંગોળી પૂરવાની છે. તો વિવિધ પ્રકારના અંકો બનાવવાના છે. તો આમાં તમે તમારી આજુબાજુ કપચી હોય, પથરા હોય, બરોબર છે, એ બાળકને આપવાના અને એ રીતે મૂકી અને વિવિધ પ્રકારના અંકો બનાવે. 1 બનાવે, એને બાજુમાં આપી દેવાનું કે આ 1 છે. આ જ પ્રકારે તું પથરા મૂકી અને રંગોળી બનાવીને એ પ્રવૃત્તિ પણ કરાવી શકાય. એના પછીની જે છે પાછી દૂચા વાળી છે. અહીંયા ડિઝાઇન આપી છે, અંદર કલર બલર ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયું છે. કેટલીક વખત વાલીઓના અમુક ફોટા આવતા હોય છે,
ઘણા બધા મૂકેલા હોય છે ફેસબુક ની અંદર પણ, અને કેટલાક સગા સંબંધી વાલીઓ એ ફોટા મૂકતા મારા બાળકે કેટલા સરસ રંગો પૂરેલા છે કે કલર પૂરેલા છે. તો અહીંયા બરોબર સૂચનામાં લખ્યું છે કે આપણે શું કરવાનું છે, ગુંદર લઈ અને ગુંદર વડે આની ઉપર પણ જે કાગળના ડૂચા અગાઉ બન્યા હતા એવા નાના નાના ડૂચાઓ બનાવી અને આ જે આકાર આપ્યો છે એ આકારમાં પ્રવૃત્તિ 4 ની અંદર ચીટક કામની અંદર આપણે ચોંટાડવાના છે. તો આની અંદર પણ વિવિધ પ્રકારના ડૂચાઓ ચોંટાડી અને આ પ્રકારનો જ આકાર બનાવવાનો છે. તો ખાસ કરીને આકાર પ્રમાણે ચોંટાડવામાં આવે કે બહાર ન નીકળી જાય એવા નાના નાના મસ્ત ડૂચાઓ બાળક ચોંટાડે અને પછી એના ફોટા પાડી અને તમે મૂકો, કેટલો બધો ખુશ થશે. બરોબર છે. તો એને ચીટક કામ કરવાનું છે. એના પછી પણ ડિઝાઇન આપી છે. એની અંદર પણ પ્રવૃત્તિ 5 ની અંદર પણ એ જ પ્રકારે આ આકારની અંદર જુદા જુદા ડૂચાઓ કાગળના ચોંટાડવાના છે. આવા એના પછી આપી છે. એની અંદર પણ તમને પ્રવૃત્તિ 6 માં પણ ચીટક કામ જ છે. એની અંદર પણ વિવિધ પ્રકારના ડૂચાઓ ચોંટાડવાનું કામ કરવાનું છે. એટલે સીધી એક વાલી તરીકે તમને પણ સમજણ પડે કે આ જે આકારો આપ્યા છે પ્રવૃત્તિ 6 સુધી, પ્રવૃત્તિ 7 માં પણ એનાથી ઊંધો આકાર છે. એની અંદર પણ તમારે કાગળના ડૂચા લગાડવાના છે. એના પછી પેલા કરતા ઊંધો છે બાળકને જે હાથની જે કહેવાય, બરોબર છે, કસરત થઈ શકે એને અને એનો હાથ એક પ્રકારનો વળાંક લઈ શકે એના માટે વિવિધ પ્રકારના આકારો આપ્યા છે. એની અંદર જુઓ તમે પ્રવૃત્તિ 9 માં પણ એ જ પ્રકારે વિવિધ પ્રકારના ડૂચાઓ ચોંટાડીને આપવાનો આવે છે. એના પછી કાગળની પટ્ટી વડે અને ગુંદર વડે ચોંટાડી અને સાંકળ પણ બનાવી શકાય. ગોળ ગોળ ટુકડા કાગળના મેં હમણાં કર્યા હતા. તો એ જે કાગળના ટુકડાઓ છે એ ટુકડાઓને તમે કહી શકો છો, હું તમને બતાવું છું, મારી પાસે ટુકડાઓ છે જ. તો એ ટુકડાઓ જે છે એને તમારે શું કરવાના, ગુંદર વડે પટ્ટીને ચોંટાડી દેવાની. જે આપણે અગાઉ બનાવી છે તો અહીંયા આપણી પાસે બનાવેલી એક જ પટ્ટી જોઈએ છીએ. તો એક જ પટ્ટી આપણી પાસે બનાવેલી રાખીએ તો જે આ પટ્ટી છે એને તમારે શું કરવાનું છે, ખૂણામાંથી આ રીતે ગુંદર વડે શું કરવાની છે, ચોંટાડી દેવાની છે. હવે બીજી પટ્ટી પાછી લેવાની છે. તો બીજી પટ્ટી પણ આપણી પાસે છે. તો અહીંયાથી પાછી બીજી પટ્ટીને આમ અંદર લેવાની અને અહીંયાથી નીચે પાછી જ્યાં તેના છેડા છે ચોંટાડી દેવાના. આ રીતે એકબીજા સાથે બીજી પટ્ટી, વળી ત્રીજી પટ્ટી, ચોથી પટ્ટી, વારંવાર વિવિધ પટ્ટીઓ તમે ચોંટાડે જશો એટલે એક પ્રકારની શું બનશે, સાંકળ. તો આ રીતે એના વડે પણ તમારે પટ્ટીની, કાગળની પટ્ટીની સાંકળ એવું પ્રવૃત્તિ 10 માં લખ્યું છે. તો તમે બાળક કરી શકે. ક્યાંય બી માર્ગદર્શનની જરૂર પડે તો વિડિયાના અંતમાં હું મારો નંબર પણ તમને આપીશ. તો એ નંબર પણ તમે પૂછી શકો છો, વોટ્સઅપમાં મૂકી શકો છો કે એ પ્રકારની અહીંયા વિવિધ પ્રકારના ચિત્ર દોરેલો છે. એના વિશે તમારા બાળકને પૂછીને ચિત્રમાં તને શું દેખાય છે, કેટલા ઝાડ દેખાય છે, કેટલા ફૂલો દેખાય છે, કેટલા વાદળો દેખાય છે, છોકરો શું કરે છે, એવા વિવિધ પ્રકારના પ્રશ્નો તમે જાતે ચિત્રમાં દેખાતા બાળકને પૂછી શકો છો. અને કેટલા છોડ છે, છોડ પર કેટલા ફૂલ છે, કેટલા બાળકો ચિત્રમાં દેખાય. પછી એની અંદર એને રંગપૂર્ણી કરવી હોય તો પણ બાળકે અહીંયા કરેલી છે. આ બાળકે રંગપૂર્ણી. તો ખરેખર આ ચિત્રમાં બાળકને જોવાનું કહેવાનું છે અને એના આધારે પ્રશ્નોત્તરી છે. પણ છતાં બાળકોને રંગ પૂરવાની અંદર ખૂબ રસ હોવાથી પૂરી દે તો એનો કોઈ વાંધો નથી. બાળ માણસ છે, મજા આવશે. એને પણ એ પ્રકારના પ્રશ્નો અહીંયા મીણિયા કલર દ્વારા ચિત્રમાં રંગ પુરાવો, બરોબર છે. 11માં જે છે અહીંયા લખ્યું છે પ્રવૃત્તિ 12 માં રંગપૂર્ણી. તો બાળકે સરસ જ કરી છે, રેડી જ કરી છે. પ્રવૃત્તિ 12 કરવાની હતી પણ એને કલર પહેલેથી સમજી ગયો છે કે આમાં કલર તો પૂરવાના જ છે. તમે પૂરી દીધા છે. પ્રવૃત્તિ 12 માં મીણિયા કલરનો ઉપયોગ કરી અને અંદર કલર પૂરવાના છે. પ્રવૃત્તિ 13 વાર્તા સાંભળવી. તો એની અંદર તમારે તમારા બાળકને તમારે મોબાઈલ આપવાનો થશે અને રોજ એક વાર્તા બતાવવી પડશે. યુટ્યુબ ની અંદર ઘણી બધી વાર્તાઓ આવશે અને એ વાર્તાઓ તમારે જુડકણા પણ છે, એમાં પણ મોબાઈલનો ઉપયોગ છે. હાથીભાઈ જાડા બાળક સર્ચ કરશે તો પણ મળશે. અને એ રીતે ના હોય તો તમે બોલો, તમારો મોટો ભાઈ બહેન હોય, બાળકના એ ગાય, બેબી હોય તો, અને પાછળ બાળક પણ એ પ્રકારના જુડકણા ગાય. અને છેલ્લી પ્રવૃત્તિ છે 15મી, આડી અને ઊભી લીટી દોરીએ. ટપકા આપેલા જ છે, અહીંયા ઊભી લીટી ત્યાં ઊભી અને આડી હોય. પહેલી પ્રેક્ટિસ એવું હોય તો બીજામાં ટપકા તમારે કરી આપવાના. બાળકને પ્રેક્ટિસ કરે ધીમે ધીમે, જેવું એને આવડે, જે પ્રકારે એનો હાથ બે એ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે છે, બરોબર છે. તો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા તત્પરતાની ઘરે શીખીએ એવી ધોરણ 1 માં આપેલી છે. તો આ બુક્સમાં હજુ કોઈ પણ પ્રકારની
તમને મુશ્કેલી અનુભવાતી હોય તો તમે કહી શકો છો. હવે આના પછીના વિડીયો મૂકીશું ધોરણ 2, ધોરણ 3, 8 સુધીની જે ઘરે શીખીની પ્રવૃત્તિ છે તમામનું માર્ગદર્શન એ મૂકવામાં આવશે. તો વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.